હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રાજ ગોડાણી ઓફિશિયલ. આજની પોડકાસ્ટ શ્રેણી માટે આપણે એક એવા વ્યક્તિની સાથે મળીશું, એવા શિક્ષક છે આપણી સાથે કે જે આપણે સાંભળ્યું છે ઘણીવાર કે શિક્ષક કભી સાધારણ નહીં હોતે, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં બસતે હૈ. એવા જ એક શિક્ષક છે કે જેમના એક હાથમાં ચોક અને ડસ્ટર છે તો બીજા હાથમાં ઈજાગ્રસ્ત પશુઓના માટે દવાનો ડબ્બો છે. તો આપણે જે એક બાળકોનું જ ભવિષ્ય નહીં ઘડતા પણ એ જીવદયાના અને માનવ સેવાના પ્રેક્ટિકલ પાઠ ભણાવે છે, જેમના માટે સૃષ્ટિ એક પાઠશાળા છે અને દરેક જીવ એક વિદ્યાર્થી છે. તો ચાલે આપણે મળીએ નેહલબેન કારાવદરાને. હવે આપણે શરૂઆત કરીશું બેન સાથે. આપ જોઈ રહ્યા છો કે કેવું મસ્ત આ એક બિલાડી છે એમના ખોરામાં રમી રહ્યું છે. તો બેન, આ તમને જે પશુ પ્રેમ છે એ ક્યારથી વિચાર આવ્યો અને ઉદય કારાવદરા ચેરિટેબલ ટ્રસ્ટ જે આપનું છે એની સ્થાપના ક્યારથી કરવામાં આવી? કોઈ સ્પેશિયલ વિચાર તો આવ્યો નહોતો એના માટે, પણ એક અમે લગભગ 15 વર્ષ પહેલાંની વાત છે કે અમને એક નાનકડું ગલુડિયું મળ્યું હતું. એ માંડ 15-20 દિવસનું હશે અને એ પેરેલાઇઝ હતું. એને લઈ અને અમે અલગ અલગ હોસ્પિટલે ગયા, એને રાખવા માટે વ્યવસ્થા કરવા માટે ગયા, પણ એના માટે અમને કોઈ એવી જગ્યા ન મળી કે જ્યાં અમે એને રાખી શકીએ. અને ડૉક્ટરે પણ એવું કીધું અમને કે ભાઈ આનું સાજા થવાની કોઈ શક્યતા નથી. એટલે અમે એને ઘરે લઈ આવ્યા અને ઘરે અમે એના માટે થોડી એની સારવાર કરી અને ઘરમાં જ રાખ્યું. તો એમ કરતાં કરતાં એ સાજું થઈ ગયું. એટલે એ પછી અમે વિચાર્યું કે હવે આને ક્યાં મૂકવું એમ. તો અમને એના માટે કોઈ સારી જગ્યા ન મળી એટલે અમે એને ઘરે જ રાખ્યું. કેમ કે એને જ્યારે અમે તેડીને લઈ ગયા ને તો એની આંખો જોઈને તમે કહો ને શરૂઆત ક્યાંથી થઈ, તો એ આંખોમાંથી આ શરૂઆત થઈ. એની આંખ જોઈને એમ થયું કે આને ક્યાંય મુકાય નહીં. સાચી વાત છે. એટલે એક આંખોમાં એનો નિર્દોષ ભાવ જોવા મળ્યો. હવે આ ટ્રસ્ટ દ્વારા ખાલી પશુઓની સેવા થાય છે, મુખ્યત્વે બીજા કયા કયા પ્રકારની સેવા કરવામાં આવે છે? મુખ્યત્વે તો અમારા ટ્રસ્ટ દ્વારા હાલમાં તો માત્ર પશુ પક્ષીઓની જ સેવા કરવામાં આવે છે અને અન્ય જે છે તો એમાં કોઈ સ્પેશિયલ એવું કંઈ કામ નથી, પણ કોઈને પણ જરૂર હોય કે ભાઈ કોઈને ગાઈડન્સની જરૂર હોય અથવા કોઈને કોઈ ઓફિશિયલ કામ માટે કંઈ જરૂર હોય તો અમારાથી શક્ય એટલી અમે મદદ કરીએ છીએ. બાકી તો અમારે જે આ પશુ પક્ષીઓની સારવાર છે, એનું ખાવાનું છે, એના માટે શેલ્ટર છે, એ બધી પ્રવૃત્તિ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હવે તમારો ટ્રસ્ટનો એક સ્લોગન છે, અ સ્ટેપ ટુવર્ડ હ્યુમેનિટી. આ સ્લોગનનો તમારા ટ્રસ્ટમાં શું મહત્વ છે અને શું આનું મતલબ શું એમ તમારા શબ્દોમાં જણાવો? આ સ્લોગન માટે અમે છે ને ઘણા દિવસ માટે વિચાર કર્યો. ઘણા દિવસ આ સ્લોગન માટે વિચાર કર્યો કે ભાઈ આપણા ટ્રસ્ટનું સ્લોગન શું હોવું જોઈએ એમ. એક અ સ્ટેપ ટુવર્ડ્સ હ્યુમેનિટી એટલે કે એક કદમ માનવતા ભણી એમ. તો માનવતાનો મતલબ શું કે ભાઈ ખાલી માણસો માટેની જ દયા છે કે લાગણી છે કે પ્રેમ છે એમ નહીં. સમગ્ર જીવ સૃષ્ટિ એના માટેની જે લાગણી છે કે એના માટેનો જે પ્રેમ છે એને એક અમે ખરેખર કહીએ ને કે એને જ અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. એનું એક સ્લોગન બનાવ્યું. બરાબર, સરસ. હવે તમે આટલા વર્ષોથી પશુઓ સાથે કામ કરો છો અને ઘણા એક્ટિવ છો, રેસ્ક્યુમાં પણ જતા હોય છે, તો એમની આંખો જોઈને તમે એની તકલીફ સમજી શકો છો. તો એ આ અબોલ જીવ સાથેનો તમારો સંવાદ કેવો હોય, વગર બોલ્યા સંવાદ કેવો હોય છે? એ તો ખરેખર જે અનુભવ છે ને એને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. કેમ કે એને તમે જ્યારે જુઓ ને એની આંખોમાં એની જે લાચારી હોય છે કે એનો તકલીફમાં હોય ને એને એમ હોય છે કે આ સામેવાળું વ્યક્તિ છે ને એ મારા માટે જ આવ્યું છે. અને એને તમે એની પાસે જાઓ ને એ ગમે એવું ડેન્જર હશે કે ગમે એ હશે ને, પણ જ્યારે તમારો હાથ પ્રેમભર્યો હાથ એની પાસે જાય ને તો એ વસ્તુ તો આખી અલગ અનુભૂતિ. અને આપણે જ્યારે એની સાથે વાત કરીએ છીએ ને તો ઘણાય તો એની ભાષામાં જવાબ આપવા માંગતા હોય છે. એવા ઘણા વિડીયોઝ મારા હશે. હા, કે એ પોતે જાણે કંઈક કહેવા માંગે છે. હવે આ તમે ક્યારે એવું કોઈ ખરાબ હાલતમાં કોઈ પશુને જોવો ત્યારે તમારા મનમાં પણ કંઈક ગુસ્સો આવતો હશે, કંઈક એવું થતું હશે કે આ બિચારા નિસહાય છે, તો એ નકારાત્મક લાગણીને તમે પોઝિટિવમાં કઈ રીતે ફેરવો છો? એવું ઘણી વખત થાય છે કે
ગુસ્સો આવે કે ભાઈ આવી પરિસ્થિતિમાં છે ને કેમ આને કોઈ મદદ નથી કરતું, અથવા તો આવી પરિસ્થિતિમાં આને માણસે શું કામ છોડી દીધું એમ. પણ એ ગુસ્સો જ્યારે એ છોડનાર ઉપર કે એને હેરાન કરનાર ઉપર આવે છે ને, ત્યારે બીજી જ ક્ષણે ઓલા પશુનો વિચાર આવે છે કે ભાઈ આનો શું વાંક. એટલે ઓલું બધું ભૂલી જાય છે અને ખાલી આનો વિચાર કરીને અમે આગળ વધી જઈએ છીએ. બરાબર છે. આ મેં જોયું, તમે આપણે 2 દિવસથી ટ્રાય પણ કરીએ છીએ કે ક્યારે સમય મળે, તો અત્યારે ફાઇનલી સમય મળી ગયો કે હા, રેસ્ક્યુમાં પણ તાત્કાલિક જતા હોય ને હજી પણ ફોન ચાલુ છે. અને બીજું કે આપણે ત્યાં ગાયોને માતા માનવામાં આવે છે. અત્યારે ગાયો બધી ઘણી બધી રસ્તાઓમાં રખડે છે, પણ હાલત એની ખરેખર દયનીય છે. તો આ આખો મને થોડોક વિરોધાભાસ લાગે છે કે એક બાજુ માતા માનીએ છે ને એક બાજુ રસ્તા ઉપર જ્યાં ત્યાં રખડે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? અત્યારે એમ કહેવાય ને કે ખરેખર કેવું ન જોઈએ, પણ માણસ જાત એટલી સ્વાર્થી થઈ ગઈ છે કે આજે માણસને પોતાના માતા પિતા છે ને એ પણ ઘણાને ભારરૂપ લાગે છે. તો જો માણસ છે એને છોડી શકતો હોય તો અન્યની તો શું વાત જ કરવી એમ. એટલે જ્યાં સુધી જરૂરિયાત છે કે ભાઈ જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી માતા માને છે. બાકી માણસ અત્યારે છે એ ખરેખર આટલી સ્વાર્થી વૃત્તિ છે ને એ માણસ જાત માટે બહુ ખતરાની ઘંટી રૂપ છે. અને આપણા તો દેવી દેવતા પણ એમ કહીએ છે ને કે ભાઈ આપણી ગાય માતા છે એમાં 33 કરોડ દેવતા રહેલા છે. આપણી સંસ્કૃતિ છે, પણ આજે વિકાસની હોડમાં કયો કે ભાઈ શું કહેવાય પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જાય છે એમ કયો, પણ ખબર નથી પડતી કે માણસો છે એ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કારને છોડીને આગળ શું કામ વધી ગયા છે એમ. અને એ વસ્તુ આપણા ભારત દેશ માટે તો બિલકુલ યોગ્ય નથી. હવે આજે આપણે ગાયોની વાત કરીએ તો મને હંમેશા મારા મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે જે ગૌશાળા છે ગામો ગામ, હવે એમાં કોઈ ઘરધણી ગાયો શું કરવા મૂકવા જાય છે? કોઈ ભેંસોને મૂકવા જતા નથી. સમજો નાનું અમથું પારું હોય જે આપણે પાડી કહીએ કે જે ભેંસ થવાની છે ફ્યુચરમાં, એને કોઈ મૂકવા નથી જતું, પણ ગાયોને મૂકવા જ જાય છે. અને બીજું કોઈ એ નિસહાય કે નિરાધાર ગાય પણ નથી હોતી. તો આના વિશે તમારું શું કહેવું છે કે કેમ આવું? આવી ગૌશાળાઓ છે ને એ અલગ અલગ ગામમાં વર્ષોથી બનેલી છે. અને પહેલાં એવું હતું કે જે ગોવાળ છે એ આખા ગામની ગાયોને લઈ જતા અને એના માટે એને કંઈક પણ મહેનતાણું આપવામાં આવતું, એટલે એ એને સાચવતા અને રાખતા હતા. એટલે આ વસ્તુ છે એ વર્ષોથી ચાલી આવે છે. પણ હકીકતમાં આ ગૌશાળાઓ છે એ માલિકીની ગાયો માટે તો ન જ હોવી જોઈએ. એને બદલે જો ગામે ગામ છે આ રખડતા પશુ માટે જો રાખવામાં આવે ને તો એક એ રખડતા પશુ છે એને પણ સહારો મળી જાય, લોકોની સમસ્યા પણ દૂર થઈ જાય. અને માલિકીની છે તો માણસો એનું દૂધ વેચે છે તો એ તો એની જવાબદારી છે ને, એટલે એ તો એને જ સાચવવાની હોય. પણ એક પાછું એવું છે કે લોકોના મનમાં એક ધાર્મિક લાગણી પણ છે કે ભાઈ આ ગૌશાળા છે તો ત્યાં દાન આપે છે, એટલે ત્યાં ગાયો માટે દાન મળે રાખે છે અને આ જે માલિકીના છે એને અહીંયા ખાવાનું મળે છે. અને એ લોકો પાછા આ રખડતા જે પશુ છે એને રાખતા પણ નથી. એ ખરેખર બહુ દુઃખની વાત છે. હા, એટલે મારું ઓબ્ઝર્વેશન પણ એ જ છે કે પહેલાનો એક કન્સેપ્ટ એવો હતો કે પહેલા ગાયો રખડતી નહીં, ભલા દરેક પરિવાર ગાયો રાખતો, દરેક ઋષિ મુનિઓના આશ્રમમાં ગાયો હતી, રાજા રજવાડાઓ પણ ગાયો રાખતા કે જે દાન કરતા, પછી ગાયોના દાન કરતા. કોઈ પણ એવું હોય તો અત્યારે જેમ આપણે સન્માનો કરીએ છીએ કે કાંઈ પણ હોય તો સર્ટિફિકેટ આપીએ, અથવા કોઈ એને નાના જે રાજકીય લોકો હોય એ સમાજમાં દાન આપતા હોય, કંઈ પણ કરતા હોય, તો એ વખતે ગાયોના દાન દેવાતા હતા. અને એ કન્સેપ્ટ એવો હતો કે આખા ગામમાં અત્યારે તે વખતે પાણી બહુ ઓછા હતા, પિયતવાળી ખેતી બહુ ઓછી હતી, ને ગામમાં જે ખેતર વગર કે ખેતી વગરના પરિવારો રહેતા એની પાસે પણ ગાયો હતી. તો ગામ સમૂહ ભેગું થઈને એક એક ગાય હોય એ પોતાના ઘર રાખ્યું હોય કે જે એને ખેતર નથી કે લીલાડો નથી કે નાખવા પૂરતું, એટલે એના માટે ગૌશાળા હતી. ને ગામ સમૂહનું એક ગૌચર
ગૌચર જમીન જે હતી એમાં ગામ સમૂહનું હતું, એ ગામ જતું હતું ત્યાર સુધી બરાબર હતું. પછી ધીમે ધીમે ખેડૂતો સદ્ધર થયા, ખેતી આવી ગઈ પોતપોતા પાસે, જેની પાસે ખેતી છે એની પાસે ભેંસો છે 4-4, 5-5 છે, કોઈ પાસે 10નો તબેલો છે, પણ એ એના ઘરે ગાયો રાખતા નથી. અને અમુક અમુક જગ્યાએ ગાયો હોય તો ગૌશાળા મૂકી આવે છે. એટલે મારા હિસાબથી હવે ગૌશાળાનો કન્સેપ્ટ છે એ ખોટો છે ને દાન પણ ના કરવું છે. હવે જે પહેલાના જમાનામાં કેવું હતું કે વેલ્યુ હતી, હવે વેલ્યુ ઘટી, એનું કારણ શું તમને શું લાગે છે કે પહેલા ગાયોને ખૂબ વેલ્યુ હતી અને અત્યારે નથી? અત્યારે તમે કહો છો ને એમ કદાચ ભેંસોને દાન મળતું હોત ને તો માણસો એનોય તબેલો બનાવી દે. એવું નથી કે ભાઈ ગાયો માટે દાન મળે છે એટલે ગૌશાળાઓ બનાવી છે. અને ગાયની વેલ્યુ એક તો છે ને, પેલા જે વાછડા આવતા ગાયોને તો એના બળદ બનાવતા એમ, તો અત્યારે એક તો એ વસ્તુ છે એ આખી બંધ થઈ ગઈ છે, ટ્રેક્ટર આવી ગયા છે. એટલે જે વાછડા છે તો બિચારા ઘરે ઘરે ને ગલીએ ગલીએ રખડે છે, પ્લાસ્ટિક ખાય છે, અને ગાયો છે એને પણ માણસો દોઈને મૂકી દે છે. એટલે જે સ્વાર્થ વૃત્તિ જે વધી છે ને માણસમાં, અત્યારે ધીમે ધીમે બધા કહે છે કે ભાઈ કલયુગ આવે એનો એ તો દેખાડવાનું જ છે, પરચો તો દેખાડવાનું જ છે. એટલે એ બધી વસ્તુ છે ને, હું એવું માનું છું કે લોકોની જે સ્વાર્થ વૃત્તિ છે ને એને લીધે આ વસ્તુ. અને એક બીજું છે કે શહેરીકરણ વધ્યું છે એમ, એટલે લોકોને આજુબાજુમાં નથી ગમતી, ગાયો નથી ગમતી. ઘરને આંગણે પોદરો આવીને પોદરો કરે તો એ એને નથી ગમતું. જે આપણે શેરીઓમાં જે ધૂળવાળા રસ્તા હતા કે જે કંઈ હતું, આજે બ્લોક આવી ગયા છે, પાકી જગ્યા થઈ ગઈ છે, અને લોકો મોબાઈલમાંથી નવરા નથી થતા કે આ બધી વસ્તુ પ્રત્યે એનું ધ્યાન જાય એમ. એટલે લોકો છે ને ખરેખર તો જે એક સંસ્કૃતિ ને સંસ્કાર ભૂલાઈ જાય છે ને, અને માણસો પોતાના બાળકોને પણ એ વસ્તુથી દૂર કરતા જાય છે એમ. અને દૂધ છે તો કે ભાઈ ડેરીમાંથી આવે છે કે પાઉચમાં આવે છે એમ, દૂધ ક્યાંથી આવે છે એ ખબર નથી એમ. પણ માણસોની આજે બધું ભૂલી ગયા છે, અને સ્વાર્થ વૃત્તિ છે ને એ એક જ વસ્તુ, મને તો એવું લાગે છે કે એને લીધે આ બધું થાય છે. હવે આ તમે જે વાત કરી એ શહેરીકરણ વધ્યું છે એ વાત સાચી છે. અને ફરિયામાં આવતી ગાયો નથી ગમતી. પહેલાંના જમાનામાં એવું હતું કે પહેલાં આપણે દેશી ભાષામાં કહીએ તો સાનકી, કે સાત સાનકી ગળતા, કે પહેલી ગાયની, બીજી કૂતરાની, અને પછી માણસ ખાતું. હવે તો ગાય ને કૂતરું માણસને ગમતા જ નથી. અને શહેરીકરણમાં એક પ્રેક્ટિકલ વસ્તુ એવી છે કે મારે ખુદને એવું થાય કે મારે ગાય રાખવી છે, પણ હવે મારે ઘર માટે જગ્યા લેવી અત્યારે એટલી બધી મોંઘી છે કે હું ગાય રાખીને ત્યાં રહી શકું એ મારી કેપેસિટી નથી. પણ જ્યાં જ્યાં જે લોકોને કેપેસિટી છે એ લોકો ગાયો રાખે તો ખરેખર એના ગુણધર્મો બહુ બધા છે. જેમ કે તમે કીધું કે પોદરા ગમતા નથી, પોદરા. બાકી જે અત્યારે એક બહુ મોટો બિઝનેસ છે કે ગૌમાતાના છાણ ઉપરથી પણ ઘણા બધા અગરબત્તી બને છે, ધૂપ બને છે, અને છાણા પણ વેચાય છે. જેમ અત્યારે ગેસની અછત આવી છે તો એ આ જરૂરી છે કદાચ. હવે પહેલાના જમાનામાં કેવું હતું, અત્યારે એક તમે કીધું સ્વાર્થવૃત્તિ. હવે પહેલાં એવું હતું કે જેમ કે ગાયો માટે ધીંગાણા થતા, રમખાણો થતી, કે વાછરા દાદા જે આપણે ખબર છે, ખૂબ જાણીતું નામ છે, એ ગાયો માટે કપાઈ ગયા. જેમ કે એ માંગણાવાળાની જે અમર પ્રેમ કહાની છે, એ પણ પોતાનો પ્રેમ છોડીને ગાયો માટે ગાયોના યુદ્ધમાં વીરગતિ પામ્યા છે. તો એ જે તે વખતે એટલું બધું નહોતું. અત્યારે સ્વાર્થ વૃત્તિ વધી, એનું કંઈક તમે આઈડિયા કે શું એનું એટલી બધી કેમ સ્વાર્થ વૃત્તિ વધી છે? અત્યારે તો યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી સાચવવાની જરૂર છે. ધીમે ધીમે એમ કહું છું ને કે માણસોને પોતાના ઘરના છે એના માટે પણ સમય નથી. એક તો આ મોબાઈલ છે ને એણે એટલી બધી પરિસ્થિતિ બગાડી નાખી ને કે છોકરાઓ, નાના બાળકો છે ને એના હાથમાં, તમે બાળક ઘોડિયામાં હશે ને ન્યાય માવતર એને મોબાઈલ આપીને શાંત રાખશે. એવું ઘણી જગ્યાએ જોયું છે મેં. એટલે જે સંસ્કાર આવવા જોઈએ ને એ ક્યાંયથી આવતા નથી. શાળામાં છે તો શાળામાં પણ એવું છે કે પહેલાંમાં જે મૂલ્ય શિક્ષણ આપવામાં આવતું કે ભાઈ બાળકોને મૂલ્ય શિક્ષણ છે કે ભાઈ દયા ભાવના છે, ખોટું ન બોલવું, બીજાને મદદ કરવી, બીજા પ્રત્યે પ્રેમ રાખવો, લાગણી રાખવી, આ બધી વસ્તુ છે, આ મૂલ્યો છે એ બાળકોને નાનપણથી શીખવાડવામાં આવતા. અને અત્યારે તો કે ભાઈ ગોખણિયું જ્ઞાન,
છોકરાને વધારે માર્ક્સ ક્યાંથી આવે એ જોવામાં આવે છે. છોકરા સારો માણસ કેમ બનશે ને એ વસ્તુ અત્યારથી નાનેથી જ નથી શીખવવામાં આવતી, તો એ મોટો થઈને એ વસ્તુ એનામાં ક્યાંથી આવશે? આપણા દેશમાં આ બધું ભૂલાતું જાય છે. મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે બ્રાઝિલમાં કે ક્યાંક છે તો ગાયને કંઈક ગળે લગાડવા માટે તમારે પૈસા ચૂકવવા પડે એમ, કે એનામાંથી એટલા બધા પોઝિટિવ એ આવે છે, રેઝ આવે છે કે એનાથી ઘણો બધો તમને તમારા મગજ ઉપર ઘણી બધી પોઝિટિવ ઇફેક્ટ થાય છે. અને તમે પોતે પણ ઘણી વખત આપણે અનુભવીએ કે તમે એના ઉપર હાથ ફેરવો ને તો એમાંથી આખા પોઝિટિવ વાઇબ્સ આવે છે આપણને. 100%. હવે તમે ઘણીવાર રાત રેસ્ક્યુમાં જતા હોય છે તો ઘણા એવા રેસ્ક્યુ ઓપરેશન હોય છે કે ક્યારેક આપણે કહીએ ને કે કૂતરું હોય, હડકાયો શ્વાન હોય છે અથવા તો ઈજાગ્રસ્ત દાખલા હોય છે, તો એ તમે એ જોખમરૂપી છે, તો તમારી ટીમને કઈ રીતે એ તૈયાર કરો છો? એના માટે શું પ્રિકોશન? એના માટે એક તો એ લોકોને બધી ટેકનિક્સ ખબર હોય છે કે કઈ રીતે પકડવું, શું કરવું. એના માટે પૂરતા સાધનો છે એ અમે લઈને જ જઈએ છીએ, કે જે જરૂરિયાતના સાધનો હોય કે ભાઈ નેટ છે, ગ્લોવ્સ છે. ઘણી વખત હાથથી પકડવું હોય તો એ બટકો ભરે તો પણ તમને તમારા હાથ સુધી એ ન પહોંચે. એના ગ્લોવ્સ છે એ બધી વસ્તુ. અને સૌથી પહેલું તો એ લોકોને કીધેલું જ છે કે તમારા પોતા ઉપર રિસ્ક લઈને કોઈ પણ કામ કરવું નહીં. પછી ઘણી વખત કૂવામાં કે હોય તો જેને ઉતરતા આવડે છે કૂવામાં એ જ લોકો એમાં ઉતરે છે. સાચું. હવે એક સ્ત્રી તરીકે તમે ફિલ્ડમાં જતા હોય છો, રાત્રે પણ જતા હોય છે અને બહુ ગંભીર કિસ્સાઓ કે રેસ્ક્યુ હેન્ડલ કરતા હોય છે. એ કેટલું અઘરું લાગે છે? અને ક્યારેય લોકોએ તમારી કામ પર શંકા કરી છે કે કોઈ ક્યારેય તમને મોટિવેશનના શબ્દો મળ્યા? બે વસ્તુ, કે શંકા અને મોટિવેશન. અઘરું તો ક્યારેય નથી લાગ્યું, કેમ કે એવું કંઈ વિચાર જ નથી આવ્યો. આવે ફોન આવે એટલે નીકળી જવાનું સીધું. અને શંકા કરવાનું તો કોઈ કારણ એટલા માટે નથી કે રાત્રે સામેવાળું વ્યક્તિ મને 2 વાગે ફોન કરે તો એને મારી ઉપર ભરોસો હશે તો જ મને ફોન કરતો હશે. અને એમાંય જ્યારે કોઈ એમ કહે ને કે બેન અમારાથી તો નહીં થાય, તમે આવો ને, ત્યારે મને એક સ્ત્રી તરીકે મારી ઉપર ગર્વ થાય કે ભાઈ સામેવાળાને મારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. સાચી વાત છે. હવે બીજું કે આ જે તમે કીધું ને કે સ્ત્રી તરીકે મને ભરોસો છે, એવો ભરોસાવાળા લોકો ઘણીવાર એવા પણ લોકો હોય છે કે કહેતા હોય છે કે માણસો તો ભૂખા મરે છે ને તમે તો કૂતરા બિલાડાઓનું કરો છો. આવા શબ્દ ઘણીવાર સાંભળવા મળ્યા હશે. ઘણીવાર મેં પણ ઘણી એવી બધી કમેન્ટ્સો પણ તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં વાંચી છે. તો આવા લોકો પાછળ તમારો શું જવાબ હોય અને રિએક્શન શું હોય છે તમારું? હું રિએક્શન એવા લોકોને આપતી જ નથી ક્યારેય, કેમ કે માણસ તો છે, તમે કોઈને 100% બધાને તમે ક્યારેય સંતોષ ન આપી શકો. અને બીજું એ કે ભાઈ ઈશ્વરે સૃષ્ટિ ઉપર બધા જીવને મોકલ્યા છે, તો ખાવું, પીવું, રહેવું, સારી રહેવા માટેની વ્યવસ્થા હોવી એ દરેક જીવનો હક છે. એની ઉપર ખાલી માણસનો હક નથી. અને માણસને તો ભગવાને બુદ્ધિ આપી છે અને 2 હાથ પગ આપ્યા છે કે એનાથી કમાઈ લેશે, અને કમાઈ નહીં ને તો એ કોઈક પાસેથી ઝટી લેશે. પણ આ જીવ છે ને એ કોઈ પાસે માગવાય નહીં જઈ શકે, અને ઝટવાય નહીં જઈ શકે, અને કમાવાય નહીં જઈ શકે. એના માટે એક માણસ તરીકે આપણી ફરજ છે કે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. સાચી વાત. હવે ઘણી વખત આપણે, તમે તો પશુ સેવામાં બહુ લીન છો. હું ઓળખું છું ઘણા સમયથી, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં બી છે ને આપણે ઘણા સમયથી કનેક્ટેડ છે. તો ઘણી વખત કેવું હોય કે બીજાની સેવા કરતાં ખુદને ખોવાઈ જાય છે, ખુદ ખોવાઈ જાય છે વ્યક્તિ, તો પોતાને ભૂલી જતું હોય છે. તો એવામાં તમારી માનસિક શાંતિ માટે શું કરો છો? કઈ રીતે તમે માનસિક શાંતિ શોધો છો? કંઈ જ નહીં. મને આમાંથી જ શાંતિ મળી જાય છે. મારે કંઈ કરવું જ નથી પડતું, કેમ કે આ કામમાંથી હું ફ્રી થાવ તો હું બીજું કંઈક કરું. અમે સવારે 7 વાગ્યેથી કામ ચાલુ થાય અમારું, 10 વાગ્યા સુધી બધું ખવડાવ પીવડાવવાનું એ બધું ચાલતું હોય. પછી મારું જોબનો ટાઈમ હોય, પાછી આવીને પાછું આ બધાની સારવાર ને એમ રાતના અમારે લગભગ 1 થી 2 વાગી જાય. પછી તો કોઈ શું કહેવાય, સુઈ જાવ એટલે માનસિક શાંતિ મળી જ જવાની છે. હવે તમે કીધું જોબ પણ છે, તમે એક સ્કૂલમાં આચાર્ય છો ને, તો શિક્ષક છો, કે સોરી હા શિક્ષક છો અને ગવર્મેન્ટ ટીચર. તો તમે સવારે સ્કૂલમાં બાળકોનું ભવિષ્યનું ઘડતર કરો છો અને રોજ રાત્રે છે કે પછી તમે તમારા સમય માટે
આ પશુઓની સેવા કરો છો તો એમાં માનસિક શાંતિ તો ખૂબ જરૂરી છે, સાથે ઉર્જા બી જરૂરી છે. તો આ બધું તમે કઈ રીતે બેલેન્સ કઈ રીતે કરો છો? કે એ ખબર નહીં, હવે એ કદાચ ઉપરવાળાની બહુ મોટી દયા છે અમારી ઉપર કે ક્યારેય એવું થયું નથી. ક્યારેક નાની મોટી થોડી ઘણી બીમારી આવે, બાકી એ પણ ઓપ્શન અમારી પાસે છે નહીં કે ભાઈ બીમાર પડીએ અમે. એટલે આ બધી વસ્તુ છે એ ભગવાને નિમિત્ત બનાવ્યા છે, તો એ બધું કુદરત એની રીતે હેન્ડલ કરે છે, આપણે કાંઈ નથી કરતા. તો તમે ક્યારેય આટલું બધું થયું, આવું બધું ભગવાન તો છે એટલે લગભગ તો નહીં, પણ છતાંય કોઈ મારો મુખ્ય વિષય છે એટલે હું એ પૂછી લઉં કે ડિપ્રેશન કે ક્યારેય એવો સ્ટ્રેસનો ભોગ બન્યા છે, અને બન્યા હોય તો એને ઓવરકમ કઈ રીતે કરો? એવું બધું એવડું મોટું તો ક્યારેય ડિપ્રેશન નથી આવ્યું. કે સ્ટ્રેસ આવે ક્યારે આવે કે ઘણા બધા જીવ એક્સિડન્ટવાળાને એકસાથે આવે, અને અમુકમાં એવું થાય કે એ આવે અને 1-2 કલાક થાય ને તો એ બિચારું જતું રહે એમ. એટલે એવી પરિસ્થિતિ આવે ને કે અમુક ટાઈમે બહુ ઝાઝા એકસાથે આવી જાય ત્યારે ટેન્શન થઈ જાય કે ભાઈ બધાને આપણે ન્યાય નથી આપી શકતા એમ. એટલે એ સ્ટ્રેસ આવે, પણ એ સ્ટ્રેસ આવે ને ત્યારે એવું થાય કે ઘણી વખત એને જોઈને એમ કહેવાય ને કે રડવું નથી આવતું મને ઘણી વખત તો, કેમ કે પાછળ બીજા એટલા આવી ગયા હોય ને કે જો હું આના માટે રડવા ઊભી રહું તો ઓલા જીવ છે એને હું ન્યાય ન આપી શકું. એટલે એ બધી વસ્તુ નથી, ક્યારેય એવો સમય આવતો જ નથી એમ. એક તમે જેમ કીધું શિક્ષક છો, તો શિક્ષકમાં તમારા વિદ્યાર્થી તમારા કાર્યથી પ્રભાવિત થઈને કોઈ તમારા રેસ્ક્યુમાં જોડાયા હોય તો એવો કોઈ કિસ્સો, અને એમને તમે કઈ રીતે પાઠ ભણાવો છો બહાર રહીને? હા, ઘણા અમે ત્યાં ઘણી વખત સ્કૂલે છે તો બહાર પશુ પક્ષીને ખાવાનું નાખતા હોય, એના માટે બધું કરતા હોય, ઝાડવા વાવતા હોય, તો એ બધામાં જ એ લોકો અમારી સાથે હોય અને એ લોકોને પણ ગમે છે. એ સામેથી આવીને કે મેડમ આજે આ રીતે ચકલું પડી ગયું હતું કે આ ખિસકોલું પડી ગયું હતું તો અમે એને મૂક્યું. પછી ઘણી વખત કોઈ એવી રીતે જીવ મરી જાય તો એ લોકો પોતાની જાતે ખાડો ખોદીને એને એમાં સમાધિ આપી દે. એટલે એ લોકો પણ આ બધું જોવે તો એને આ બધી વસ્તુથી ગમે છે. છોકરાઓને આપણે આ વસ્તુ શીખવાડીએ તો એને ગમે છે, એને આ બધું કરવું ગમે છે. શું કે બાળ માનસમાં તમે એના બીજ રોપો છો કે કરુણા ને દયા ને. હવે તમને ક્યારેય એવું બન્યું કે કોઈ વિદ્યાર્થીના વાલી આવીને કંઈ ઠપકો આપ્યો હોય કે તમારે આ પશુ સેવાના લીધે કે તમારું અમારા બાળકોનું ભણતર બગડે છે, એક એવું, અથવા તો કોઈ એવું કે જે વાલીઓએ તમને એવા સારા શબ્દોથી સન્માન કીધું તમારા લીધે અમારા બાળકોમાં કરુણા અને દયા આવી, એવું કંઈ? હા, એવું ઘણી વખત થયું છે કે પોઝિટિવ ઘણા લોકોએ આવી રીતે કીધું છે મને. અને બાકી તમે જે કીધું ને કે વાલી આવી રીતે, કેમ કે એવું બનવાનું કોઈ કારણ એટલા માટે નથી કે અમે સ્કૂલના ટાઈમે છે, ઇવન હું ફોન પણ સ્કૂલ સમયે ફોન રિસીવ ના કરું, સાયલન્ટ મોડમાં હોય. એટલે ફોન આવે ને તો પછી જે ફોન આવ્યા હોય ને એને હું રિસેસમાં સામેથી ફોન કરી લઉં. અને જનરલી લોકોને ખબર છે કે મારો ફોન આ સમયે નહીં ઉપડે, એટલે ઇમરજન્સી સિવાય મને એ સમયમાં કોઈ ફોન નથી કરતું. અને કોઈ ઇમરજન્સી હોય તો આવી રીતે હું કહું ને રિસેસમાં તો મારા વોલેન્ટિયર્સ છે એને હું વોટ્સઅપમાં ફોરવર્ડ કરી દઉં, એટલે એ લોકો એ વસ્તુને હેન્ડલ કરી લે છે. બરાબર છે. તો હા, મારો બીજા એક પ્રશ્નનો જવાબ મને મળી ગયો કે જે પૂછવાની જરૂર નથી કે શિક્ષણમાં કોઈ દિવસ પશુ અને બાધા અલગ અલગ છે, અથવા તમારી ટીમ ને તમે રિસેસ ટાઈમ ઉપર મેસેજ આપી દો કે ભાઈ તમે આ કરી લ્યો, એટલે એ નથી શિક્ષણ કાર્યમાં કોઈ દિવસ બાધા બનતું પશુ સેવા, અને પશુ સેવામાં કોઈ દિવસ શિક્ષણ કાર્ય બાધા. બરાબર છે, અલગ અલગ છે. એટલે હવે બીજું, તમે સામાન્ય શિક્ષકો જે છે એનાથી કંઈક પર છો કે તમે સામાન્ય શિક્ષકોની છબી એવી છે કે શિક્ષણ પૂરતું હોય અથવા ગામ પૂરતું હોય, એ છબી તોડી અને તમે એક સમાજ સુધારક બન્યા છો કે જે તમારામાં જીવદયા છે. પછી પરિવર્તન બીજા શિક્ષકોમાં કેવી રીતે આવી શકે કે તમે એ શું તમારું મંતવ્ય છે કે બીજા શિક્ષકો પણ આવું કંઈક તમારાથી પ્રેરણા લઈને કરે? ખરેખર તો એમ કહીએ ને કે શિક્ષક, તમે જેમ કીધું ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. જે કોઈ વ્યક્તિ શિક્ષક બન્યા છે એનામાં કાંઈક તો છે, એટલે એ આ જગ્યા ઉપર છે. એટલે હું એવું નથી કહેતી કે ભાઈ આવી જ વસ્તુમાં જોડાય, પણ જે આપણો શિક્ષણનો સમય છે તો એ સિવાયનો જે સમય છે તો ત્યારે લોકો છે એ બીજાને પ્રેરણારૂપ થાય, બીજાને મદદરૂપ થાય, એવી કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ કરે. અને શિક્ષક જ્યારે કંઈ કરે છે ને તો લોકો એમાં વધારે ઇન્વોલ્વ થશે, કેમ કે શિક્ષકનું એક સમાજમાં
માન માન છે છે, કે એના 100%. માટે એના ખાસ એના વિદ્યાર્થીઓ છે, કમસે કમ એ લોકો તો એના પાસેથી પ્રેરણા લેશે જ. 100% વાત સાચી છે, કારણ કે શિક્ષક જ સમાજમાં ભવિષ્યનું ઘડતર કરે છે. હવે તમે જ્યારે કોઈ ક્લાસમાં હોય તો આ પશુઓ જોડે રેસ્ક્યુ કરતા હોય તો એવો કોઈ એવી ઘટનાના કિસ્સાથી તમે તમારા બાળકોને એવા પાઠ ભણાવો છો કે આ રેસ્ક્યુની વાર્તાઓ કરીને જેથી બાળકો પ્રભાવિત થાય અને મોટિવેટ થાય એવા કોઈ? એમાં તો એવું થાય છે કે હું કહું ને એ પહેલાં એ લોકો જ મને કહે. એણે મારા ઘણી વખત વિડીયોઝ જોયા હોય કે હોય એટલે છોકરાઓ સામેથી આવું કઈ વસ્તુ આવે ને તો એમ કે મેડમ આ આવું હતું ત્યારે અમે આ જોયું હતું એમ. એટલે એ શરૂઆતમાં કદાચ કરવું પણ હવે છોકરાઓ જ એ રીતે મારી સાથે ઘડાઈ ગયા છે, જોડાઈ ગયા છે કે મારે સામેથી કાંઈ એને કેવું નથી પડતું એમ. ઇવન અમારે કાંઈ વધ્યું હોય ને બપોરે જમવાનું તો એ છોકરાઓ એની જાતે ભેગું કરે અને એ બીજા બહાર જે પશુ પક્ષી હોય એને ખવડાવવા જાય, એના પાણીના કુંડા ભરે, એ બધું છોકરાઓ કરે છે. સાચા. હવે એક શું કહેવાય કે સામાન્ય રીતે લોકો જે શિક્ષકને સ્કૂલના સમયમાં જોતા હોય છે, પણ તમે ક્યારેય આવું રેસ્ક્યુ કરવા જતા હોય તમારો વિદ્યાર્થી તમને સામે મળે તો તમારો એ ક્ષણ કેવી તમારા માટે હોય કે મારો હું રેસ્ક્યુ કરવા જાઉં છું ને એક બે વિદ્યાર્થી સામે મળ્યા છે તો એ ક્ષણ થોડું એક્સપ્લેન કરી શકો તો? એ લોકો મારી સાથે જોડાઈ જાય, કાંઈ પણ કરતી હોય ને એ મને બહુ પોઝિટિવ અનુભવ છે કે આમ હું કરતી હોય ને તો એ આવી જ જાય. અત્યારે હું જે રેસ્ક્યુ કરવા ગઈ હતી ને એમાં પણ મારી સાથે એક 10મા ધોરણમાં ભણતો છોકરો જ હતો. વાહ, ખૂબ મોટી વાત છે. એ મારી સાથે અત્યારે આવ્યો હતો અને એ આવી રીતે છોકરાઓને છે ને ગમે છે આ બધી વસ્તુ. એમાં એવું થાય છે કે ઘણી વખત મા બાપ છે ને એનાથી એને દૂર રાખે છે. બાળકોમાં તો આ બધી વસ્તુ કેમ કે હજી બાળકોમાં છે ને કાંઈ બહારનું બધી લાલચ ને સ્વાર્થ ને એવી બધી વસ્તુઓ હજી બાળકોમાં નથી આવી હોતી, એટલે આવું કરવું એને ગમતું હોય છે, એટલે એ લોકો મારી સાથે જોડાઈ જાય છે આ બધી વસ્તુમાં. હવે આજે તમે કીધું કે બહારની સ્વાર્થવૃત્તિને કાંઈ વધતું નથી, થોડુંક મારું એવું માનવું છે કે સ્કૂલમાં બાળકોને એના માતા પિતા દૂર રાખે છે તો અત્યારે થોડુંક ક્રૂરતા અને બધી ગુનાખોરીને ખૂબ વધી છે. પણ જે તમે જે કાર્ય કરો છો સ્કૂલમાં ને તો તમારું શું માનવું છે કે આવી રીતે તમે જે આજના જમાનામાં આવા દયાના કરુણાના પાઠ ભણાવી અને આ ભવિષ્યમાં ગુનાખોરીઓ અટકાવી શકાય? 100% અટકાવી શકાય. કેમ કે એક ગુનાહિત માણસ છે ને એને તમે આગળ વધતું અટકાવો ને એને તમે બીજી દિશામાં એને મોટિવેટ કરો, બીજી દિશામાં એને તમે ડાયવર્ટ કરો તો એ વસ્તુ 100% તમે એને અટકાવી શકો. હવે તમારો એવો કોઈ કિસ્સો કે તમે જેમ કે મને ખબર છે ને બધા જાણે છે કે ફેસબુકમાં લગભગ 15,000+ તમારા ફોલોવર્સ છે, પ્લસ બીજા પણ એમ ઘણા બધા જાણતા હશે તમને, ભલે ફોલોઅર્સ નહીં આવી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો તમને જાણે છે દેશ વિદેશમાં બધી જગ્યાએ, ખાલી પોરબંદર કે સૌરાષ્ટ્ર નહીં આખા ગુજરાતમાં છે કે આખા ભારતમાં અને વિદેશમાં પણ ઘણા બધા જાણતા છે. તો એવો કોઈ કિસ્સો કે તમને એને ખાલી તમારું આ કાર્ય ઓનલાઈન જોઈને કોઈ મોટી મદદ કરી હોય, મોટી રકમની સહાય કરી હોય, કોઈ અન્ય મોટિવેશન આ તે? હા, ઘણા લોકોના મને ડોનેશન એ રીતે આવેલા છે અને ફોન પણ આવેલા છે કે બેન ગમે ત્યારે તમે કાંઈ કરો, કામકાજ હોય તો અમને તમે જાણ કરજો. અને એવી રીતે ઘણા લોકોએ મને આર્થિક મદદ પણ કરી છે અને એના કારણે જ આ બધી વસ્તુ છે એ ધીમે ધીમે આગળ વધે છે. હવે એવો કોઈ કિસ્સો કે તમારા હૃદયને ખરેખર સ્પર્શી ગયો હોય? એક એમ કહેવાય ને, એક કોરોના સમયે અને એક લંપી, આ બે સમય એવા હતા ને કે એને અમે એક્સપ્લેન જ કરી શકીએ એમ નથી. કેમ કે ત્યારની જે પરિસ્થિતિ હતી ને પ્રાણીઓ માટે બહુ ભયંકર ખરાબ હતી અને એ સમયે અમે શરૂઆત કરી ને ત્યારે અમને ખબર નહોતી કે અમે આટલું કરી શકશું એમ. એક જ દિવસની શરૂઆત અને એટલા મહિના કોરોનાના જે 6 મહિના સુધી અને લંપીમાં લગભગ 6-1 મહિનાનો સમય કે એક દિવસ એવો નહોતો કે અમારે લોકોને એમ કહેવા જવું પડ્યું હોય કે અમને મદદ કરો એમ. લોકો સામેથી આવતા અને અમારે કેવું પડતું કે અમારે અત્યારે જરૂર નથી. સાચી વાત છે. એટલે આ બધી વસ્તુ એવી છે કે એમ થાય કે ના, ખરેખર આપણે કંઈ સારું કરીએ છીએ ને તો ઈશ્વર એના રસ્તા કાઢી જ દે છે.
કે અમુક વખત આ ઓલું ન કહેવાય કે ભગવાન પર, પણ મને તો ક્યારેક ક્યારેક ભગવાન ઉપર પણ થોડો નારાજગી અને ગુસ્સો આવે છે. એનું કારણ એવું છે કે બધા કહે છે ભગવાન ખુદ આપણે વધારે માનીએ છીએ દ્વારકાધીશમાં, તો દ્વારકાધીશ ખુદ ગાયોનો ગોવાળ તરીકે જાણીતો છે. તો મને ક્યારેક ગુસ્સો આવે કે મારો કાળિયો ઠાકર આવા ગાય માતાને કેમ લંપી રોગો આપે છે, અથવા તો ગાય માતાને અત્યારે કેમ રસ્તે રઝળતી કરી મૂકી છે. તો એના માટે ઉપરવાળો પણ કંઈ નહીં વિચારતો હોય. મને ક્યારેક ક્યારેક બહુ ગુસ્સો આવે, અફસોસ થાય કે આમાં આપણે કંઈ નથી કરી શકતા એટલું. પણ તમે તો એક શું કહેવાય કે માતા કયો તો પશુઓના માતા પણ છો, એવું ઘણું બધું. તમારું શું માનવું છે આ બાબતે? દ્વારકાધીશને શું ફરિયાદ છે? મને એવું લાગે છે કે ઈશ્વરે આપણે આટલા બધા માણસોને અહીં મોકલ્યા છે દુનિયામાં, તો બધે તો એ નથી પહોંચી શકવાનો, તો એ જવાબદારી કોની છે? તો માણસોની છે, આપણી જવાબદારી છે. આપણે એમાંથી હટી જઈએ છીએ. ઈશ્વર તો છે ને કોઈને કોઈ રીતે કુદરત છે, ઈશ્વર છે, બધી વસ્તુનું બેલેન્સિંગ કરે છે એમ. પણ એમ તમે જેમ કીધું ને કે ઈશ્વર કંઈ નથી કરતો, તો મેં એવું સાંભળ્યું છે કે ઈશ્વરે એવું કીધું હતું કે માણસોને વધારે આયુષ્ય આપ્યું છે, માણસોને વધારે બુદ્ધિ આપી છે, તો એ શું કામ આપી છે? આ બધા માટે. સાચી વાત. પણ આપણે ભૂલી ગયા છે, આપણે માનવતા ભૂલી ગયા છે. માનવતા, સાચી વાત છે કે માનવતા તો જોઈએ ને તો કે મરી પરવારી છે. હવે આમાં આ બધું તો બરાબર છે. હવે સામાન્ય નાગરિક આ બધામાં કે જેમ કે તો પશુ સેવામાં કેવી રીતે સહભાગી બની શકે અને કેવી રીતે પ્રેરણા મળે જેથી કરીને વધુ આમાં જોડાય લોકો અને આમનું કંઈક સારું ભવિષ્ય બને? એક તો લોકોએ ખરેખર તો છે ને જે આપણું પહેલાંનું હતું ને કે ભાઈ ગાય કૂતરા, ખાલી ગાય કૂતરાની વાત નથી કે દરેક જીવ છે, તો તમારી પાસે જે આવક છે એમાંથી થોડી ઘણી એને મદદ કરો. તમે બીજે ક્યાંય કરવા ન જાઓ, પણ તમારા આંગણે જેટલા આવે છે ને કમસે કમ એને તો ત્યાંથી ભૂખ્યા ન જવા દે. અને અત્યારે જે આ ગૌશાળાઓ ગવર્મેન્ટ બનાવે છે કે જ્યાં બધા નંદીને ને રખડતા પશુને રાખે છે, તો એનાથી મને બિલકુલ સંતોષ નથી. હું એના પૂરેપૂરા વિરોધમાં છું. કેમ કે હું જાહેરમાં તમને ખ્યાલ છે કે હું એનો વિરોધ કરું છું. કેમ કે એક જેલ છે, એક જેલમાં તમે એને પૂરી દો છો, એના કરતાં ગામે ગામ ગૌચર છે, ગામે ગામ એવડી મોટી જગ્યાઓ છે, તો ત્યાં એને શું કામ માણસો નથી રાખતા? તો દરેક માણસે ખાલી એટલું સમજવું જોઈએ કે આ જીવ છે ને જીવવાનો અધિકાર છે, ખાલી આપણે માણસનો અધિકાર નથી. એટલે એ દરેક જીવ તમે કાંઈ નહીં ને તો થોડું થોડું એનું પેટ ભરાય ને એટલું તો ખાવાનું આપણે આપવું જોઈએ. અને બીમાર પડે કે કંઈ એને મદદની જરૂર હોય તો સરકારી સેવાઓ પણ છે અને અમારા જેવા NGO પણ છે કે જે એના માટે ખડે પગે ઊભા છે. માત્ર કાંઈ ન કરે તો ખાલી જાણ તો કરી શકે ને. 100% સાચી વાત છે. હવે તમે જે વાત કરી કે ગામે ગામે ગૌચર, પણ વસ્તુ એવી છે કે ગામે ગામે ગૌચર દબાઈ દીધા છે અને સરકાર પણ અત્યારે હવે એના માટે થોડીક લડત ચાલુ કરી છે કે ગૌચર ખાલી કરાવવા છે. જોઈએ સરકાર કેટલી સક્સેસ થાય તો એના ઉપર આધાર છે. હવે આ જે તમે કીધું રખડતા જે પશુઓ છે એના માટે તમને સંતોષ નથી, એટલે કોઈને એનો સંતોષ નથી, પણ આના માટે આનો કાયમી ઉકેલ તમારા હિસાબ શું હોઈ શકે એનો, કે ગામે ગામ ખાલી બધા કરે એ જ કે બીજું કંઈ પણ હોઈ શકે? એટલે બીજા બધા ઘણું એવું વિચારે છે કે ભાઈ એ પ્રકારનું હવે તો ટેકનોલોજી આવી ગઈ છે કે વાછડીનો જન્મ થાય, વાછડા ઓછા થઈ જાય, એમ એવું બધું થાય છે. પણ હું કુદરતની વિરોધમાં કોઈ પણ કામ કરવું એ મને યોગ્ય નથી લાગતું. કેમ કે કુદરતે જે કંઈ નિર્માણ કર્યું છે ને એણે સમજી વિચારીને કર્યું છે. એટલે મારું એવું જ માનવું છે કે ગામે ગામ જે ગૌચર છે, લોકો ગામે ગામ ગૌશાળા બનાવે અને ગામના પશુ છે એ ગામમાં જ સચવાય. આ એક જ ઉકેલ છે, આ સિવાય કોઈ ઉકેલ નથી આનો. કેમ કે હવે આજે પોરબંદરની જ વાત કરીએ તો પોરબંદર જે ગૌશાળા છે ત્યાં અત્યારે 1000 નંદી છે. તમે વિચાર કરો એમ, તો 1000ને એક સાથે રાખવા અને એક બાઉન્ડ્રીની અંદર બાંધીને પૂરી મૂક્યા, એના માટે જેલ નહીં તો બીજું શું? સાચી વાત છે. અને તમે વિચાર કરો કે એને ખાવાનું નાખો તો એમાં જે છે જે સક્ષમ હશે એ ખાઈ જશે, જે નબળા હશે એ તો રહી જશે. એટલે
એ વસ્તુ છે ને એ બિલકુલ મને કોઈ રીતે યોગ્ય નથી હા, ઘણી બધી પડતર જગ્યા હોય એમાં થોડુંક મોટી કરીને રાખે તો બરાબર છે. આજુબાજુ પોરબંદરના 4-5 એરિયા બનાવી દે, એના માટે કોઈ દિવાલો ને એટલી બધી જરૂર નથી. થોડા મારા હિસાબથી એવું છે કે થોડી વાડ બનાવી દે અથવા તો મોટા મોટા ઝાડવા રોપી દે તો એ વધારે વિઝિબલ બનાવે તો ગામ ભેગું થઈને બનાવી શકે, સરકાર બનાવી શકે, કેમ કે સક્ષમ છે. જો કરોડો રૂપિયા બીજા કામમાં વપરાય છે તો આમાં શું વાંધો છે? સાચી વાત છે. હવે આ જે પશુ પ્રત્યે જે સંવેદનશીલતા અત્યારે ઘટતી જાય છે, તો એને વધારે કેળવવી, સંવેદનશીલતા વધારવી, તો એમાં કઈ શિક્ષણ પ્રણાલીથી બદલાવ આવી શકે? તમારું શું માનવું છે? આ બધી વસ્તુ છે કહેવાથી નહીં થાય, ક્યારેય પ્રેક્ટિકલ કરીને બતાવો ને તો જ. તમે શિક્ષક છે, ખુદ પોતે કંઈ કરતો હશે ને તો એનો વિદ્યાર્થી કરશે. આજે અમારા જ શિક્ષકો, અમે બધા જ સ્કૂલમાં અમે કરતા હોય એટલે એ કામ કરવા વિદ્યાર્થી પ્રેરાવાનો જ છે. એટલે આ બધી વસ્તુ છે ને એના માટે બીજું કાંઈ જ નહીં, ખુદને બદલો એટલે પરિવર્તન તમારી સાથે ચાલવાનું. 100% સાચી વાત છે. હવે આપણે ખૂબ સારી વાતો કરીએ, અંતિમ 2-3 સવાલ લઈ લઈએ કે તમારું કહેવાય છે કે તમારું અંતિમ લક્ષ્ય શું? અંતિમ લક્ષ્ય એવું તો ન કહી શકું કે મારું અંતિમ લક્ષ્ય છે, પણ એક સપનું છે કે અમારી એક બહુ મોટી જગ્યા હશે. એને ન તો અમે કોઈ આશ્રમનું નામ આપશું, ન તો અમે ગૌશાળાનું નામ આપશું. ત્યાં આવા બધા તકલીફવાળા જીવો છે એ બધા ત્યાં પોતાની રીતે મોજથી જીવી શકતા હશે. અને એના માટે આમ બહુ પહેલેથી એક નામ વિચાર્યું છે. આગળ શું નામ રાખીશ ખબર નથી, પણ એક એનિમલ કિંગડમ એવું એક નામ વિચાર્યું છે કે જ્યાં આનું રાજ્ય હશે, અહીંયા માણસની ક્યાંય દખલગીરી નહીં હોય, એમ એની મોજથી એની રીતે જીવતા હશે. 100% સાચી વાત. જેમ આપણે રિલાયન્સમાં વનતારા છે તો ત્યાં ઘણા બધા માણસોની સેવામાં છે, પણ એ સારું છે. પણ એ તો બહુ મોટી ફર્મ છે ને એટલું આપણે કદાચ ન કરી શકીએ, પણ એનું થોડા ટકા, અમુક 10% બી કરી શકીએ તો ખૂબ સારામાં સારું છે. હવે તમે આટલું બધું કરો છો, તમને સૌથી વધુ સંતોષ ક્યારે મળે છે? એમ બસ કોઈ જીવ આવ્યો હોય અને આશા ન હોય ને કે આ બચશે કે નહીં બચે, અને એ બચી જાય ને એટલે એ સૌથી મોટો સંતોષ. 100% સાચી વાત છે. હવે અંતિમ આપ શું માણસોને સ્વાર્થવૃત્તિ છે કે જે બી હોય એના માટે, અથવા આપણા જે દર્શકો છે એના માટે અંતિમ સંદેશ શું આપવા માંગો છો તમે? લોકોને એક જ વિનંતી છે કે પૃથ્વી છે ઈશ્વરે બધા માટે બનાવી છે, બધા જીવ છે એને જીવવા દો, એને એની રીતે જીવવા દો. એ આપણી ઉપર ડિપેન્ડ છે, તો એને આપણાથી થાય એટલી થોડી ઘણી મદદ કરીએ. મદદ કરીને આપણે કોઈ પુણ્ય નથી મેળવવું, એની ઉપર કોઈ ઉપકાર નથી કરવો. એક માણસ તરીકે આપણી ફરજ છે, અને ઈશ્વરે આપણને માણસ બનાવ્યા છે તો આપણે ખરેખર માણસ બનીએ. બીજા કોઈને કહેવું નથી પડતું કે તું કૂતરાને એમ નથી કહેવું પડતું તું કૂતરો થા, ગાયને એમ નથી કહેવું પડતું તું ગાય થા. માણસને કહેવું પડે છે કે તું માણસ થા. એટલે બસ લોકોને એટલું જ કહેવું છે મારે કે કોઈને કોઈ રીતે ખાલી તમારા સ્વમાંથી બહાર આવો અને બીજાને માટે કાંઈક કરો. એનો સંતોષ છે, એ વસ્તુ છે એ ખરેખર તમને જીવવાનો આનંદ આપશે અને ખરેખર તમને શાંતિ મળશે. જે મોજ શોખ છે કે જે બધી ભૌતિક સુવિધાઓ છે એ તમને એ વસ્તુ નહીં આપી શકે જે શાંતિ ને આનંદ તમને આ વસ્તુ આપશે. 100% સાચી વાત છે. મિત્રો, આ હતા આપણે ડૉક્ટર નેહલબેન કારાવદરા કે જે એક પશુઓ માટેનું ખૂબ સારામાં સારા ઘણા સમયથી કાર્ય કરે છે અને એક શિક્ષક પણ છે. તો આ કહેવાય મલ્ટી ટેલેન્ટેડ વુમન, કહીએ કે વુમન એમ્પાવરમેન્ટ. એમને મળ્યા પછી હવે એવું નથી લાગતું કે વુમન એમ્પાવરમેન્ટની જરૂર છે, કારણ કે જે મેં અત્યાર સુધી પોડકાસ્ટ શ્રેણીઓ ચાલુ છે આપણી વુમન એમ્પાવરમેન્ટની, તો મને તો એવું હવે તો ફીલ થઈ ગયું છે કે અત્યારે ખાલી આ 6થો એપિસોડ, 6થો કે 7મો એપિસોડ છે તો ખાલી એવું થઈ ગયું છે કે વુમન એમ્પાવરમેન્ટની જરૂર નથી, હવે તો ઇમ્પેક્ટ ઓફ મેનની પણ જરૂર છે. કારણ એવું છે કે પોતાનું ઘર સંભાળવું, સાથે સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર કરવું, એક સમાજમાં બહુ મોટું
કાર્ય છે ભવિષ્યનું નિર્માણ, અને સાથે સાથે જીવદયા અને પશુ પ્રેમ પણ એટલો જ ભરપૂર ખૂબ ભરેલો છે એમનામાં. તો આપણે ઘણું બધું શીખવા મળ્યું. આપ સૌને જે કંઈ શીખવા મળે આમાંથી તો કમેન્ટ કરી અને જણાવજો. અને એક ખાસ વિનંતી કે સૌ પોતાનો સ્વ છોડી અને ગાય માતા માટે કંઈક થોડું કંઈક કરીએ. અને ગામના બધા જે અત્યારે સરકારે જે અભિયાન ચાલુ કર્યું છે ગૌચર ખાલી કરવાનો, તો મારું એવું માનવું છે કે ગૌચર માટે તમે જગ્યા ન ખાલી કરો તો પણ જે તમારા ગામમાં આજુબાજુના જે ક્યાંય જગ્યા છે ત્યાં ગૌ માતા માટે અને નંદીઓ માટે આપ જગ્યાની સુવિધા કરી આપો, એવી આપ તમામને વિનંતી. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન. રાજ ગોડાણી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ.